આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંકલનની બેઠક યોજવામાં આવી હતી, જેમાં અનેક પ્રકારની રજૂઆતો કરવામાં આવી. આજે મળેલી સંકલનની બેઠકમાં ઉંડેરા અને કરોડિયા ગામનો પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો. ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા દ્વારા કામગીરીને લઈને ઝડપી મંજૂરી મળે તે માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. જમીનો એને કરવાના ભ્રષ્ટાચારના આરોપ મૂકનાર વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલે રિજેક્ટ થયેલી ફાઇલ અને સ્માર્ટ મીટરોની સમસ્યા સહિતની પણ રજૂઆત કરી હતી. ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ વરસાદી કાંસ તેમજ સ્માર્ટ મીટર અંગે વીજળી વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી, પરંતુ યુસુફ પઠાણના જમીન વિવાદ અંગે આ સભામાં મૌન રહ્યું હતું. ભારે વિવાદ થતાં શહેરમાં હાલ સ્માર્ટ મીટર નાખવાની કામગીરી પર બ્રેક લગાવવામાં આવી છે. ત્યારે વીજ સબસ્ટેશન અને મામલતદાર સહિતની કચેરીના મુદ્દે મનીષા વકીલે પણ રજૂઆત કરી હતી. આગામી સમયમાં વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે, ત્યારે પ્રી મોન્સૂન કામગીરી સહિતની અનેક વિસ્તારોમાં જળમગ્ન થવાની સ્થિતિ અંગે પણ હેમાંગ જોશીએ આ સંકલનની બેઠકમાં રજૂઆત કરી હતી. છાણી કેનાલ પાસે પણ કોર્પોરેશનને જગ્યા ફાળવી અને એમાં ગાર્ડન બને એ દિશાની અંદર રજૂઆત કરવામાં આવી હતી. કરોડિયાથી ઉંડેરા જે રેલવે બ્રિજ બાંધી રહી છે ઉંડેરા 2 તરફ, એની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલોલ પુરવઠા વિભાગની ટીમે કેરેવાઇન સરાય રિસોર્ટ ખાતેથી 32 જેટલા કોમર્શિયલ ગેસના સિલિન્ડર જપ્ત કરતા સમગ્ર હાલોલ પંથકમાં કોમર્શિયલ સિલિન્ડરનો પર્યાપ્ત જથ્થાથી વધુનો જથ્થો રાખી કોમર્શિયલ સિલિન્ડરનો વ્યાપક રીતે ઉપયોગ કરાતા આવારા તત્વોમાં ફફડાટ વાપી જવા પામ્યો છે. યોગ્ય રીતે સંકલન કરીને આ જમીન સરકારી જમીન છે, કોઈ પણ ભોગે સરકારના હાથમાંથી ન જવી જોઈએ આવી સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરવામાં આવી હતી. યોગેશભાઈએ પણ જે રજૂઆત કરી છે કે લોકોની એનઓની ફાઇલ જે કમ્પ્લીશન રિજેક્ટ મોટા ભાગે કરવામાં આવે છે. યોગેશભાઈ દ્વારા અને મારા દ્વારા પણ એમાં રજૂઆત કરવામાં આવી છે કે ઓપન હાઉસ કરીને જે પારદર્શક પદ્ધતિ છે, નાના મોટા 1-2 કાગળ ખૂટતા છે વ્યક્તિઓના, ખેડૂતોના, બિલ્ડરોના, કોઈના પણ હોઈ શકે, તો એ 1-2 કાગળ ખૂટતા માટે એની ફાઇલ રિજેક્ટ ન કરતા ઓપન હાઉસ કરીને બોલાવીને એમને સમજાવીને કાગળ મેળવીને એમની ફાઇલો મંજૂર થાય. વહીવટી સરળતા માટે પણ અને શહેરના વિકાસ માટે પણ આ જરૂરી છે, તો એની પણ રજૂઆત કરવામાં